નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બોર્ડની પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ સમજીશું. પ્રથમ છે, શું પ્રાણીઓ અને વનસ્પતિઓ પીએચ પ્રત્યે સંવેદનશીલ હોય છે? તમે જોઈ શકો છો, માનવ શરીરની દરેક દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે પીએચ 7.0 થી 7.8 હોય છે. જો આથી પીએચ ઘટે કે વધે તો માનવ શરીરમાં તકલીફ ઊભી થાય છે. તે જ રીતે 5.6 થી ઓછી પીએચ ધરાવતા એસિડ વર્ષાનું પાણી જ્યારે નદી કે તળાવ માં ભળે છે ત્યારે પાણીની પીએચ ઘટે છે. એટલે એસિડિકતા વધે છે, જેથી સૂક્ષ્મજીવો, જલજ વનસ્પતિઓ અને જલીય જીવસૃષ્ટિ નું અસ્તિત્વ જોખમાય છે, જે આપણે અહીં જોઈ શકીએ છીએ. દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ માં બીજો મુદ્દો છે, ખોરાકના પાચનમાં પીએચ નું મહત્વ. પરીક્ષાની દ્રષ્ટિએ આ મુદ્દો અતિ અગત્યનો છે. આપણે જોઈશું, ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે. જઠરમાં ખોરાક પ્રવેશતા જઠરમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ સ્ત્રવે છે, જે ખોરાકમાં ભળે છે. પરિણામે
તેની પીએચ 1 થી 3 વચ્ચે બદલાતી રહે છે. વધુ પડતો ખોરાક ખાવાથી વધારે પ્રમાણમાં HCl હાઇડ્રોક્લોરિક એસિડ વધુ પ્રમાણમાં સ્ત્રવે છે, જેના કારણે જઠરમાં દેખાય છે તેમ બળતરા તથા દુખાવો થાય છે, જેને આપણે એસિડિટી કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આનો ઉપચાર શું? એસિડિટીના ઉપચાર માટે બેઝિક પદાર્થો લેવામાં આવે છે, જેને પ્રતિ એસિડ અથવા એન્ટાસિડ તરીકે ઓળખાય છે. જઠરમાં વધારાના એસિડનું તેઓ તટસ્થીકરણ કરે છે. આ માટે પ્રતિ એસિડ એટલે કે એન્ટાસિડ પદાર્થો વિશેષ પ્રમાણમાં સોડિયમ, હાઇડ્રોજન કાર્બોનેટ અને મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ઉપયોગમાં લેવાય છે, જે આપણે અહીં જોઈ શકીએ છીએ. આ જ ટોપિકમાં ત્રીજો મુદ્દો છે પીએચ ફેરફારને કારણે દાંતનું સડવું. જ્યારે મોંમાં અંદરના ભાગમાં પીએચ 5.5 કરતા ઓછી થાય ત્યારે દાંતનું ક્ષયન થાય છે. દાંતનું બહારનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ જેવા કઠિન પદાર્થનું બનેલું હોય છે. તે પાણીમાં
ઓગળતું નથી, પણ મોંના અંદરના ભાગમાં પીએચ 5.5 કરતા ઓછી થાય ત્યારે તે પડનું ક્ષયન થાય છે. જમ્યા બાદ મોંમાં રહેલા ખોરાકના કણો તથા શર્કરાનું બેક્ટેરિયા વિઘટન કરે છે. આથી તે મોંના અંદરની પીએચ ઘટાડે છે. તેથી દાંતનું ક્ષયન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો ઉપચાર શું? આ મુશ્કેલીથી બચવા આપણે દાંતની જમ્યા બાદ સફાઈ કરવાની ટેવ પાડવી જોઈએ. દાંતની સફાઈ માટે દંતમંજન પાવડર તથા ટૂથપેસ્ટ જેવા બેઝિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે, જે મોંના અંદરના એસિડને તટસ્થ કરે છે અને દાંતને ક્ષયનથી બચાવે છે. હવે એમાં ચોથો મુદ્દો, મધમાખી અને કીડીના ડંખની અસરના ઉપચારમાં પીએચ આપણે અનુભવીએ છીએ જ્યારે લાલ કીડી ચટકો ભરે છે ત્યારે આપણને બળતરા થાય છે. તેનું કારણ આપણા શરીરમાં તેના દ્વારા દાખલ થતો ફોર્મિક એસિડ જવાબદાર છે. તેવી જ રીતે મધમાખી આપણને ડંખ મારે છે ત્યારે ડંખના સ્થાને દુખાવો અને બળતરા ઉત્પન્ન થાય છે.
જેનું કારણ તેના દ્વારા ડંખથી આપણા શરીરમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે. તો આ મધમાખી અને કીડી ના ડંખ સામે રક્ષણ મેળવવા કયો ઉપાય કરીશું? તો વિદ્યાર્થી મિત્રો, મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા ખાવાના સોડા જેવો બેઝિક પદાર્થ ના જલીય દ્રાવણને ડંખની આસપાસના ભાગમાં લગાવવામાં આવે તો તેના એસિડિક વિષ એટલે કે ઝેરનું તટસ્થીકરણ થાય છે અને આપણને બળતરામાં રાહત અનુભવાય છે. થેન્ક યુ.